અંકલેશ્વર બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ સાથે આંતર સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રારંભ કરાવ્યો હતો। સામાજિક એકજૂથતા સાથે યુવાનોને એક કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો અને સાથે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે સૌ પ્રથમ વખત આંતર સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનો પ્રારંભ ટોસ ઉછાળી દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, આઈટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર સબકતભાઈ ભયાત સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા। સંસ્થાના પ્રતિક કાયસ્થ સુરેશ પટેલ, કેયુ રાણા સહિત સભ્યો દ્વારા પ્રથમ વખત યોજવામાં આવી રહેલ ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લઈ રહી છે, જેમાં રોહિત સમાજ, રાણા સમાજ, કાછિયા પટેલ સમાજ, કાયસ્થ સમાજ, સુરતી સમાજ, આદિવાસી સમાજ, કોરી સમાજ અને મોચી સમાજની ટીમોએ ભાગ લીધો અને સાથે સાથે તમામ સમાજના પ્રમુખ તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આંતર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખશ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ જે પ્રકારે આંતર સમાજની ચિંતા કરીને આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટે જે આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ તો હું પહેલાં ખૂબ અભિનંદન પાઠવું છું। જે રીતે ગ્રાઉન્ડ ઉપર રમતગમત રમવાને કારણે એક શારીરિક પર આપણને ફાયદો થતો હોય છે। આપણે જોઈએ છે કે શારીરિક સ્વચ્છતા માટે યોગ કરતા હોય છે, રમત રમતા હોય છે। ત્યારે આજે અહીંયા જે 8 જેટલી ટીમો આજે અહીંયા ભાગ લઈ રહી છે ત્યારે તમામ ટીમોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। હાર જીત તો સિક્કાની બે બાજુ છે, એ આજે હાર તો કાલે જીત। ત્યારે તમામ અહીંયા સમાજના લોકો જે ક્રિકેટ રમી રહ્યા ત્યારે એ તમામને અભિનંદન પાઠવું છું અને આપણે તમામ લોકો ખેલદીલીપૂર્વક આજે અહીંયા મેચ રમીએ અને લોકોને આપણે આપણું કર્તવ્ય દેખાવીએ એવી શુભકામના પાઠવું છું। આ તમામ ટીમોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।